પ્રતિબદ્ધતા હોય તો મને નથી બતાવો તમે ક્યાં છો, એટલે એમને નથી બતાવ્યું કે જુઓ યુદ્ધની અંદર મને લક્ષ્મણે તીર માર્યું છે અને મારું મસ્તક અલગ થઈ ગયું છે, તમે લાવો. હવે આ સુલોચના રાવણને મળવા ગયું એટલે રાવણે કહ્યું લખી દીધું અંદર કાગળની અંદર મૂક્યું એટલે પેલો કપાઈ ગયેલો હાથ લખે છે, કારણ કે પ્રતિબદ્ધતાની એટલે તાકાત છે. હવે એ સતી થવા માટે સુલોચના જે છે એ આવે છે અને કહે છે કે પિતાશ્રી સસરાને કહે છે, પિતાશ્રી હવે હું જાઉં છું. રડતા રડતા કહે છે, કારણ કે એનો દીકરો પણ મરી ગયેલો રાવણનો, એટલે એને પણ દુઃખી જ હતો. અને પછી બને છે એવું કે એ કહે છે કોણ? રાવણ કહે છે તમે એમ કરો બહુ બેટા, તમે રામના એક વાર છેલ્લે દર્શન કરી દો. કોણ બોલે? રાવણ બોલે. કારણ કે એને ખબર છે, એટલે એ સુલોચના શું કહે ખબર નહીં, હું આટલી સુંદર રૂપાળી છું અને ત્યાં જઈશ તો કોઈ અનર્થ તો નહીં થાય ને. ત્યારે રાવણ કહે છે કે ના બેટા, રાવણ એ રામના વખાણ કરે છે, શત્રુ એ આપણા વખાણ કરવો જોઈએ. તો આપણે શત્રુ આપણો દુશ્મન હોય ને આ વાતો કર્યા કરે કે આ તો હાવ રાશિ છે, આ તો હાવ ખરાબ છે. પણ કોઈના પણ પ્રત્યે દુનિયાની અંદર ક્યારેય ખરાબ થવાનો સમય આવે તો બે ઘડી શાંતિથી ચા પી સોફા પર બેસવું, મનન કરવું, મારે જ ભૂલ છે, સામે વ્યક્તિની છે. બે ખટારા થયા. હવે એક જ ખટારા વાળાની ભૂલ હતી, પેલો બિચારો એની લાઈનમાં જ જતો હતો, પણ કોઈ દારૂ પી ગયેલો આવ્યો તો એ અથડાઈ દીધી. હવે બંને નીચેથી ઉતર્યા. હવે એક ખટારા વાળાની જેની ભૂલ હતી એને ખબર છે કે ખરેખર મારી ભૂલ છે, છતાંય સામેનો જે હતો જે ભાઈ ખટારા વાળો એ બોલ્યું તમને દેખાતું નથી, 10% ભૂલ એના ખાતામાં જમા થઈ ગયું. એટલે બોલવું એને ખબર છે, સામેની વ્યક્તિને ખબર છે કે મારી ભૂલ છે, હું આમને વધું છું, આમને હું વધું છું, એ દુઃખી થઈ જાય એ ખબર છે મારા લીધે, છતાંય પણ આપણે ક્યારેય